શ્રી સ્તંભેશ્વર મહાદેવ ટેમ્પલ. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ગાઈસ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે રેડી થઈ જશે. તો આ થેલી જે તમને લાગતું છે કઈ જાઉં? હું જઉં છું ત્યાં દુકાને. તો લાવવાનું છે ઘરે, તો જઉં છું લેવા. અને બીજું એવું કે આપણે મારા મોબાઈલમાં રિચાર્જ પણ પતી ગયું છે, તો રિચાર્જ પણ કરીને આવું, કરે આવું. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જો કઈ ચડી ગયો, જોવા. ઉતાર, નીચે ઉતાર, ઉતાર નીચે, ઉતાર નીચે, ઉતારજો. તો ચાલો હવે બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ. તો જઈને આવું, મોબાઈલમાં રિચાર્જ કરેલા આવું, બધું લાવવાનું છે, લેતા આવીએ. તો ચાલો જો. તો ગાઈઝ આપણે રિચાર્જ કરાવે મોબાઈલ ને, પછી રિચાર્જ કરાવી દીધું છે અને પછી ઘરે આવીને જમીને પછી મસ્ત સુઈ ગયા હતા. તો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. તો કઈ જઈ રહ્યા છે વિચારજો. તો ચાલો નીકળીએ. બધા રેડી થઈ ગયા છે. અત્યારે અમે બધા નીકળી ગયા છે ચાય કપોઈ જવા માટે. તો જયેશ આવી ગયો છે, જો નહીં જોવું બધા પાછળ. તો ગાઈઝ અમે ડીઝલ પુરાવા માટે 4 પેટ્રોલ પંપ ફર્યા, અને હમણાં બી એક પેટ્રોલ પંપ પરથી ડીઝલ મળી ગયું. તો અમે અત્યારે પુરાઈ લીધું છે ને હવે પાછા નીકળી ગયા છે. તો જોઈ લો. જંબુસર રોડ પર રહીને તમારે જો જવું હોય તો ત્યાં અત્યારે કામ ચાલુ છે, જોઈ શકો છો તમે. જો એક સાઈડ જ રોડ ચાલુ છે, એક રોડ બંધ છે બી. કેમ કે એ બાજુનો બનવાનું ચાલુ છે, આપણે બની ગયો છે એક સાઈડ. તો તમારે આવું હોય તો પછી પેલા આગળ પેલી સાઈડ જવું, બાકી અહીં તો પછી કેવું થોડુંક ટ્રાફિક જેવું થઈ જાય. જો અહીં રોડ નું કામ ચાલુ છે, બતાવું તમને બી. આગળ જજો. આ જો આરસીસી બની રહ્યો છે અહીંયા, એટલે કેવું પછી ગાડી તમારે દબાવવી પડે વધારે, મશીન બધું. તો ગાઈઝ આપણે ફાઇનલી કાવી કંપની પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. આ છે જૈન મંદિર. આપણે પહોંચી ગયા છે કાવી કંપની. તો જોઈ શકો છો તમે નજારો એનો, કે પાણી આવી ગયું છે અને દર્શન નહીં થાય એવું તો મને લાગી રહ્યું છે કન્ફર્મ, કે પાણી નહીં થાય, દર્શન નહીં થાય. જો પાણી આવી ગયું છે એટલે હવે આપણે જવાનું છે આ બાજુ. તો સૂર્ય કેવો દેખાય છે, મસ્ત જોઈ શકો છો. હજુ પાણી નથી આવ્યું તો આપણે ફટાફટ જઈશું અને દર્શન કરીશું. તો જો આ છે કંબોઈ. શકો છો અમે આ ગાડી લઈને આવ્યા છે, અર્ટિકા, મારા ફ્રેન્ડ ની છે, જયેશની. તો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે કાવી કંબોઈ. જોઈ શકો છો સ્તંભેશ્વર મહાદેવ ટેમ્પલ અમે આવી ગયા છે. અને પાણી આવ્યું છે પણ હજુ મંદિરમાં નથી આવ્યું. તો હવે અમે સીધા જઈશું દર્શન કરવા માટે. પાણી આવ્યું છે પણ હજુ મંદિરમાં નથી આવ્યું, એટલે હવે અત્યારે આપણે કેવું દર્શન કરવા જઈશું સીધા. તો બન્યા રહો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો પછી અહીં કામ ચાલી રહ્યું છે રોડનું, જો કોને જો આવે છે. અત્યારે પહોંચી ગયા છે સ્તંભેશ્વર મહાદેવ. દેખો શ્રી સ્તંભેશ્વર મહાદેવ ટેમ્પલે પહોંચી ગયા છે આપણે, આવી ગયા. દેખો મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કાવી કંબોઈ. તો ચાલો આપણે જઈએ અંદર, દર્શન કરીએ. તો જો મમ્મી છે પાછળ, જયેશ છે, અને આ અમારા વાઈફ આગળ છે, મારી બેન આગળ છે, મને આગળ છે, પપ્પા પાછળ આવે છે. તો પાણી તો કદાચ આવી ગયું છે, તો અંદર નહીં જવાય. પપ્પા પણ આજે તો બ્લોગ શૂટ કરે છે, એટલે ખબર નહીં હવે એમની ઈચ્છા થઈ શું. ચંદી મહારાજ જોઈ શકો છો તમે, અને આ છે મંદિર. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અંદર. અને આ છે અક્ષુ. તો આ છે નરસિંહ મહારાજ, અને બાજુમાં દેખો વિડીયો ઉતારે છે મારા પપ્પા છે, એ હવે બ્લોગર બની ગયા છે હવે.
આપણાને એવું હતું કે મંદિરમાં પાણી આવી ગયું છે, મંદિર ડૂબી ગયું છે, પણ પાણી આવીને પછી પાછું ઉતરી ગયું છે. એટલે હવે આપણા દર્શન થશે. અત્યારે મંદિર સાફ થઈ રહ્યું છે. પછી બધા લાઈટમાં ઉભા રહ્યા છે, તો દર્શન કરવા ઉભા રહ્યા છે. પછી દર્શન કરી એમ તમને પણ દર્શન કરાવું. પણ જવું વિડીયોમાં જો બધા આવી ગયા. હું જોઈ શકું છું ગાઈસ, પાણી આવીને પાછું ફરી રહ્યું છે. હવે જો આથી દરિયાદેવ દૂર દૂર સુધી નજર નાખો. તો ગાઈસ દર્શન સાફ થઈ ગયા છે. મંદિર બધું સાફ થઈ ગયું છે. જો બધે માટી માટી હતી. દર્શન કરવા ઉભો થા. તો તમે દર્શન કરી શકો છો. શ્રી સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર. હર હર મહાદેવ. અમે દર્શન કરીને બહાર આવી ગયા છે, અને દર્શન કરીને હવે જો અહીં પાણી તો ગાઈસ અમે વિચાર્યું નતું કે અમારે આવા દર્શન થશે, કેમ કે મને એવું હતું કે પાણી આવી ગયું છે એટલે દર્શન નહીં થાય. પણ બહુ સરસ થયા છે, અને ઘણી કૃપા કે અમારા આટલા સરસ દર્શન એકદમ મને શાંતિથી થયા. તો અમે આ સાંજના ટાઈમે તો અત્યારે અમે 6 વાગ્યાના ટાઈમે આવ્યા હતા, તો દર્શન થઈ ગયા છે. તો ચલો હવે ફરીએ અને તમને ભીડ નથી, તો ધક્કા ધુકી નહીં, શાંતિ. તો તમારે આવું હોય તો આવા ટાઈમે આવજો, તો બસ સરસ દર્શન થશે. પાણી આવતું જોવા નહીં મળે, થતું જોવા મળશે. પાણી આવતું જોવું થાય તો પહેલા 4:30 વાગે આવી જવું. તમારે પાણી મતલબ કે અભિષેક કરતા તમારે જોવો દરિયાદેવ શિવલિંગ અભિષેક કરે છે. તમારે પછી સવારે આવો તો બપોર સુધી 2 વાગ્યા સુધી પાણી આવી જાય 2 જણના ગાળામાં, તો તમને અભિષેક થતા જોવા મળે, દર્શન થાય. અમે તો ચલો હવે આપણે બધું જે બધું કરીએ પછી બતાવું તમને. આ છે યક્ષશાળા, એની બાજુમાં છે આ જો ઓમ નમઃ શિવાય લખેલું. ત્યાં આગળ શિવરાત્રીના દિવસે શક્કરિયા બટાકાનો પ્રસાદ હોય છે ફ્રીમાં. ખબર નહીં આવે એવું તો. મને લાગે છે ભૂખ, તો અત્યારે અમે લીધું છે. શું લીધું? શું લાયા? ખીચું લાયા. ખીચું તો સારું છે, ખાવા લાયક. શું લાગ્યું? તો ચાલો ખાઈ લઈએ, અમે પછી મળીએ. અમે બહાર આવી ગયા છે દરિયાકાંઠે. તો જોઈ શકો છો અત્યારે સનસેટ પોઈન્ટ કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે. અને જો બધા હતા ફોટો શૂટ ચાલી રહ્યું છે અહીંયા. અને આ જો સ્તંભેશ્વર મહાદેવ મંદિર, તો જોઈ શકો છો અહીંયા ઘોડા વગી એવું બધું છે, ગાડી છે, રાઈડ છે, અને દુકાનો છે નાની નાની. જો તો ગાઈસ સાંજના સમયે આવો તો મસ્ત વ્યૂ છે, ઠંડો ઠંડો પવન આવે, મસ્ત આમ લાગે, ગરમી તો સેટી ના લાગે. પવનમાં મસ્ત મજા આવે છે, મસ્ત. અને દરિયાનો વ્યૂ પણ સારો દેખાય અત્યારે, જોઈ શકો છો. સનસેટ વ્યૂ સારો આવે છે અહીંયા, જોઈ લો. બોલો. સનસેટ નો વ્યૂ પણ સારો આવે છે. મસ્ત ગજાસનો. જો આ તરસ લાગી ગઈ, આટલું બધું પાણી છે. તો જો સૂરજ આથમી ગયો છે, અને અત્યારે દેખો કેટલું મસ્ત દેખાય છે, વાતાવરણ મસ્ત છે. તમે લઈ લેજો છે ખાવાનું, જોવું મસ્ત લાગે. તમને નહીં મળી આ તો જોઈ શકો છો અહીંયા ઘોડા બગી પણ છે. નાસ્તા પાણી ચાલુ થઈ ગયું છે અહીં. ચાટવાનું ના હોય. ખંભાત દેખાય. અમે સ્તંભેશ્વર મહાદેવ થી નીકળી ગયા છીએ, અને હવે ત્યારે રસ્તામાં ભૂખ લાગી ને જેવું જમવા બે ગયા હોટલ આવી ગયા છે. તો જુઓ શું મંગાવ્યું છે અમે, ચના મસાલા, પનીર ભુરજી, કાજુ મસાલા, અને બધા આવી ગયા છે. જુઓ ચાલો જમી લઈએ.
આયા લાયા તા હું મેં વિચારી લીધું હતું કે તમે ગયો ને જશે અમે કહેતી વિચારી અમે શોપિંગ કરીને ખાવા ભરી દો થોડે ખાધું છે એવું એવું Guys, અમે જમીને પછી નીકળી ગયા અને આવી ગયા છે અત્યારે ઘરે તો મજા આવી ગઈ ફરવાની મજા આવી જમવાની પણ મજા આવી એવું થોડું નાના છોકરા અને સારું લાગ્યું ફરવા ગયા તો કેમ કે દર્શન મસ્ત થયા અને વાતાવરણ એટલું મસ્ત હતું ને એટલે બહુ મસ્ત લાગ્યું તો ચાલો આપણે આ બ્લોગને હવે આપણે જ એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ બનાવી રાખજો તો ચલો નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી